કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ટીંડલવા ગામે પંચાયત અને ગ્રામજનો દ્વારા વ્યસન મુક્ત અને ગામની શાંતિ સલામતી માટે એક પ્રશાસનીય અને કડક પાવ ભરવામાં આવ્યું છે. ટીંડલવા ગ્રામ પંચાયત દ્વારા ગામની હદમાં દારૂ ગાળવા, વેચવા તેમજ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલો નિર્ણય જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ દારૂના વેચાણ પર દંડ. જો કોઈ વ્યક્તિ ગામની હદમાં દારૂ વેચાતા પકડાશે તો તેને રૂ11,000નો દંડ ફટકારવામાં આવશે. જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરમાં દારૂ પીતા પકડાયેલ શખ્સને રૂ5,100નો દંડ થશે. સામગ્રી રાખવા પર મનાઈ કરવામાં આવી છે. ગામની કોઈ પણ દુકાનમાં દારૂ બનાવવાની સામગ્રી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જામીન કે ભલામણ કરનારને દંડ. દારૂના ગુનામાં પકડાયેલ કોઈ પણ આરોપીને છોડવા માટે અથવા તો તેના જામીન પડવા માટે જે કોઈ વ્યક્તિ આગળ આવશે તો તે પંચાયત દ્વારા તે વ્યક્તિને પણ રૂ5,100નો દંડ કરવામાં આવશે. ગ્રામ પંચાયતના આ કડક વલણને સ્થાનિક લોકો આવકારી રહ્યા છે અને આ નિર્ણયથી ગામના ગુનાખોરી અટકાશે તેમજ યુવા ધન વ્યસનના રવાડે ચડતું બચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જોતા રહો એ ન્યૂઝ. અશ્વિન મહેશ્વરી. સર્વ ગામજનો નિયમો જાહેર જગ્યા ઉપર દારૂ લાવવો કે વેચવો કે પીવો ગામની હદમાં પ્રતિબંધ. ઉલ્લંઘન કરશે તો દંડ. દારૂ વેચવા પર 11,000 રૂપિયાનો દંડ અને જાહેરમાં પીવામાં 5100 રૂપિયાનો દંડ કે દુકાન પર દારૂ બનાવવાની સામગ્રી ન રાખવી. આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો કાનૂની કાર્યવાહી થશે. જે પણ દારૂના ગુનામાં પકડાયેલ આરોપીને પોલીસ સ્ટેશન છોડાવવા કે જામીન પડવામાં 5100 રૂપિયાનો દંડ